કૃપા કરો મુજ ઉપરે, સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા, બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ભગવાન સર્વ કરતા હર્તા છે. આ એક સનાતન સિદ્ધાંત છે. આ કોઈ મનોવૈજ્ઞાનિક સારવાર નથી, વાસ્તવિકતા છે. એક વાર્તાથી સમજવા પ્રયત્ન કરીએ. વાર્તાનું નામ છે પિયાનોમાં ઉંદર. એક ભાઈએ જાતે પિયાનો બનાવ્યો, ખૂબ જ મોટો, અને પોતાના ઘરની અંદર રાખીને વગાડતો. બન્યું એવું કે એ પિયાનોમાં એક ઉંદરડીએ બચ્ચાને જન્મ આપ્યો. 7-8 બચ્ચા થયા. બચ્ચા મોટા થવા માંડ્યા. પિયાનોનો વાદક દરરોજ એનો સમય થાય એટલે વગાડે. એટલે આ બચ્ચા રોજ સંગીત સાંભળે. જુદું જુદું સંગીત રોજ સાંભળવા મળે. ખૂબ મજા આવે. આખો અંધકાર પિયાનોમાં જે બોગદું હોય એ અવાજથી ભરાઈ જાય. આ લોકોને ખૂબ મજા પડે. એક આશ્ચર્ય લાગ્યા કરે કે આવો અવાજ ક્યાંથી આવ્યા કરે છે, શું ચાલે છે. પણ મજા બહુ આવતી હતી. શરૂઆતમાં આશ્ચર્ય હતું. ઘણા સમય સુધી આશ્ચર્ય ચાલ્યું. પછી આશ્ચર્યમાંથી આ ઉંદરડાના બચ્ચાઓને જિજ્ઞાસા જન્મી કે આટલો બધો અવાજ થાય છે, આટલો સરસ અવાજ થાય છે, આનું મૂળ તપાસીએ. કેટલાક તો કે હવે ભાઈ આમાં શું મૂળ તપાસવાનું, સાંભળો ને બેઠા બેઠા બહુ થઈ ગયું એટલું. કે ના, મૂળ તપાસીએ. એટલે પછી એમાંથી એક ઉંદરડાએ બીડું ઝડપ્યું. હું શોધી આવું અવાજ ક્યાંથી આવે છે. બિચારા બચ્ચા હતા. અને પછી એ બોગદાની અંદર પેલો ઉંદર છે ને ગયો. પણ અંધારું ઘોર, જ્યાં જાય ત્યાં અંધારું હાથમાં આવે. એટલે એ તો થોડે સુધી ગયો ને પછી પાછો આવ્યો કે રહસ્ય મળી ગયું કે શું, અંધારામાંથી અવાજ નીકળે છે. અંધારું કે બસ અંધારું, એમાંથી અવાજ નીકળે છે. એ માન્યતા ચાલી. પણ હવે ક્યાં સુધી ચાલે કે અંધારામાંથી અવાજ, એવું કેવું વળી. એકને મગજમાં બેસતું નહોતું. થોડા સમય પછી બીજાએ બીડું ઝડપ્યું. લાવો હું જોઉં અવાજ ક્યાંથી આવે છે, એનું રહસ્ય શું. તો એ ગયો. તો એ વળી થોડો બુદ્ધિશાળી હતો. એ છે ને આમ જે રસ્તેથી ચાલતો હતો એ રસ્તાને આમ આમ અડતો અડતો જાય. તો જોયું તો ગોળ 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 કંઈક ચકરડા હતા. પણ ગોળ ગોળ ફર્યા જ કરે. એને થયું કે રહસ્ય મળી ગયું કે શું, એક ગોળાકાર વસ્તુ છે, શું છે એ ખબર નથી, એની વચ્ચે અંધારું છે ને એમાંથી અવાજ નીકળ્યા કરે છે. આ પિયાનોનું વિશ્વ. બિચારા ઉંદરડાના બચ્ચા એવું માનવા માંડ્યા કે ચાલો કોઈ ગોળાકાર છે, એમાં અંધારું છે ને એમાંથી બધું અવાજ નીકળે છે. એક જણાને બેઠું નહીં કે લાવો હું તપાસ કરું. થોડો વિચારક જેવો હતો. ઉપડ્યો. અને ભગવાનની દયા શું થઈ એની ઉપર કે એનાથી એક કૂદકો મરાઈ ગયો.
અને બીજી જગ્યા ઉપર જતો રહ્યો. ગોળાકાર ભૂંગળા હતા ને એમાંથી એક સપાટ જમીન ઉપર આવી ગયો અને ત્યાં જોયું તો નકરા દોરડા એટલે વાયર એકબીજાને બાંધેલા અને આમ તેમને જોયું. એણે થયું કે આ બધા મૂર્ખા છે, મારી પહેલા ગયા ને જે ખરું રહસ્ય તો આ દોરડા છે. આ દોરડામાંથી અવાજ નીકળે છે. અધૂર્યો હતો, ઉતાવળ્યો હતો, દોરડા જોઈને પાછો આવતો રહ્યો અને જાહેરાત કરી કે અવાજનું રહસ્ય છે ને એ ઓલા તાણાવાણા છે ને બધા પિયાનોની અંદર બધું બાંધવું પડે, દોરડાથી બાંધેલું હોય. આ તાણાવાળા છે ને બસ એ જ અવાજનું રહસ્ય છે, એમાંથી અવાજ નીકળે છે. જરા બળ્યો હતો, હાલ્યું, બધા માનવા માંડ્યા. વળી થોડો સમય થયો તો એક જણાને થયું કે હજી બરાબર લાગતું નથી, કે તું ક્યાં સુધી ગયો હતો, મને બતાવ. લઈ ગયો. બસ ત્યાં સુધી એનું વિશ્વ તો પૂરું છે કે ભાઈ દોરડા, બસ વાત પૂરી થઈ ગઈ. કે વાંધો નહીં, તું પાછો જા, હું અહીંયા તપસ્યા કરું છું. એ ત્યાંથી આગળ ગયો અને એણે જોયું ને, ઓહો, આ તો હથોડા છે. રહસ્ય શું છે? કારણ શું છે? પિયાનો વગાડો એટલે ઉપર એક હથોડો પડે, આમ હથોડા જેવું હોય. ઉંદરડા માટે હથોડો જ કહેવાય. આ તો હથોડા છે ને એનાથી અવાજ આવે છે. બસ એ રહસ્ય, હથોડાનું રહસ્ય છે ને આ છેલ્લા ઉંદરના હાથમાં આવ્યું અને આવ્યો નીચે. અને બધાને બેસાડીને વ્યવસ્થિત રીતે સમજાવ્યું કે જો ભાઈ, એને એક તાકણું અને મોઢાની અંદર લાકડી પકડી અને આમ પછાડી બતાવી કે જો અવાજ આવે છે ને, કે હા, બસ આવી જ રીતે મોટા હથોડા પડે છે એટલે મોટો અવાજ આવે છે. આ અવાજનું કારણ હથોડા છે, બીજું કાંઈ જ નહીં. પિયાનો જે વગાડે છે એને કોઈ ચિંતા નથી કે હું જે વગાડું છું, અવાજનો કરનારો હું છું, પણ લોકો મને શું માને છે, આ અવાજનું રહસ્ય શું માને છે, વગાડનારને કોઈ ચિંતા નથી. એ હજી વગાડ્યા કરે છે. ઉંદરડા હજી વિચાર કર્યા કરે છે. ભૌતિકવાદ જ્યાં સુધી આંખ પહોંચે ત્યાં સુધી રહસ્ય સમજે, જ્યાં સુધી બુદ્ધિ પહોંચે, પણ એ બુદ્ધિ પણ કેવી કે જ્યાં આંખ પહોંચી હોય એને અનુસરતી હોય એવી બુદ્ધિ, એને લોકો માને. અને એમ કરતા કરતા કેટલાક અંધારાને કારણ માને છે, કેટલાક તો વળી પેલા દોરડાને કારણ માને છે, કેટલાક હથોડાને કારણ માને છે. પિયાનો વગાડનાર વગાડે છે, સમજનારા કેટલાક છે. આ તો એક વાર્તા છે. ભગવાને સૃષ્ટિ કરી, ભગવાન જગતના કરતા હર્તા છે. આ સનાતન સિદ્ધાંત છે. આ વિચારોનો પરિપાક નથી, આ બુદ્ધિનું ગણિત નથી, મનોવૈજ્ઞાનિક સારવાર નથી. આજના વિશ્વમાં એવું કહેવામાં આવે છે, ખોટા વિચારોથી પણ તમે સાચી વસ્તુને પ્રાપ્ત કરી શકશો. અસત્ય વર્તમાની સ્થિત્વા સત્યમ તત સમીહતે. હું ગરીબ છું અને મારે વિચાર કરવાનો કે હું કરોડોપતિ છું, હું રાજા છું. વિચારનો રાજા થવાય, એના ઘરમાં પૈસા આવે નહીં. ભગવાન એવું નથી. ભગવાન કરતા હરતા છે. એ કોઈ વિચાર નથી, એ વાસ્તવિકતા છે. એને સમજવાનો પ્રયત્ન. કરુણતા એ છે કે આજે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં અસત્યનો જય જયકાર છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય, એનું નામ છે દૈવી આસુરી સંપત વિભાગ યોગ. દૈવી અને આસુરી જીવના લક્ષણો ત્યાં કહેલા છે. ખૂબ સુંદર અધ્યાય છે. શરૂઆતમાં દૈવી જીવોના લક્ષણ કયા, ફક્ત 3 શ્લોકોમાં. કારણ કે દૈવીની તો બહુ વાત રહેતી નથી, આસુરીને જ સમજાવવાના હોય છે. આખો અધ્યાય છે ને લગભગ આસુરી ઉપર જ ગયો છે. શું ખોટું છે એ સમજીએ, કારણ કે વધારે તો ખોટું ભર્યું છે આપણે. શું ખોટું છે એ નીકળશે તો સત્ય એની મેળે જગ્યા લેતું જશે. એમાં આસુરી જીવના જે લક્ષણો લખ્યા છે, ઘણા બધા લક્ષણોમાંનું એક લક્ષણ એ છે
કે જે આસુરી જીવો છે એ શું બોલશે? અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગત આહુહુ અનીશ્વરમ. આ બધા આસુરીઓ જગતને અનીશ્વર કહેતા, આ જગતનો કરતા કોઈ નથી, એનો કોઈ સંચાલક કોઈ નથી, આવું બોલનારા હશે. આવા આસુરીઓ તમને આજની દુનિયામાં દેખાશે. પછી ક્યાંથી પ્રશ્નોનું સમાધાન થાય? ભગવાનને કરતા હરતા માન્યા વગર છૂટકો નથી. જો આપણી ભવ્ય પરંપરા આ મૂળ છે, એટલે ભગવાનની વાત કરીએ છીએ. ભગવાન કરતા હરતા છે એ પહેલા આપણે સ્વીકાર કરવો જોઈએ, પછી જ બીજી બધી વાત આગળ ચાલશે. અને એટલે જ ઉપનિષદોમાં ડોક્યું કરીએ તો શ્વેતાશ્વતર ઉપનિષદ, એમાં મહામનીષીઓની એક બ્રહ્મગોષ્ઠી થાય છે. એમાં સાચું સુખ ક્યાં રહ્યું છે, આપણા પાપોનો નાશ કેવી રીતે થાય એની ઉપર એક વિચાર ચાલે છે. બધા ભેગા થયા અને જિજ્ઞાસા થઈ, કુતસ્મ જાતાહ, આપણે બધા ક્યાંથી આવ્યા? આપણે એટલે આ સમગ્ર વિશ્વ, વર્તમાન કાળમાં જેટલી સૃષ્ટિ છે એ બધું જ, એ સમગ્ર સૃષ્ટિનો આજે આપણે એક ભાગ છીએ. એટલે કે બ્રહ્માંડોથી આપણે જુદા નથી, બ્રહ્માંડનો એક ભાગ છીએ. એ લોકોને જિજ્ઞાસા થઈ, કુતસ્મ જાતાહ, આપણે ક્યાંથી આવ્યા? જાતાહ, જન્મ્યા ક્યાંથી, એટલે કે આપણું કારણ કોણ? જીવામહ કેન, કોનાથી જીવીએ છીએ? એક ઉત્પત્તિ બતાવે છે, અને બીજું વાક્ય છે ને એ સ્થિતિ બતાવે છે. ઉત્પત્તિ તો થઈ, પછી લાંબા સમય સુધી જે ટકી રહેવું. જીવામહ કેન, કોના વડે જીવીએ છીએ, કોણ આપણો આધાર બનીને રહે છે? ક્વચ સંપ્રતિષ્ઠા, અને ક્યાં પાછા જવાના છીએ? વિચાર ચાલ્યો. મહામનીષીઓ હતા, એની અંદર જુદા જુદા એ વખતના જે કંઈ લોકની અંદર જે વાતો થતી એ બધા પક્ષો મૂકવામાં આવ્યા. એવો વિચાર કેટલો મોટો લઈને બેઠા છે, આ બ્રહ્માંડો ક્યાંથી આવ્યા, એટલે કે આપણે ક્યાંથી આવ્યા? એક વાત એવી આવી, કાલહ, સમય, ટાઈમ. સમગ્ર જગતનું કારણ કાળ છે. સમયમાંથી આવ્યા છીએ, સમયમાં રહીએ છીએ, અને સમયમાં પાછા ચાલ્યા જઈશું. એક પક્ષ હતો. પણ કોઈને મનાય નહીં, આ કેવી વસ્તુ? સમય આપણે લઈને સમય છે કે સમયને લઈને આપણે છીએ? ચર્ચા તો ઊંડી ચાલી. ચર્ચા એવી વસ્તુ છે કે ગમે તે વસ્તુને ગૂંચવાડામાં નાખી દે, તો બિચારો કાળ ગૂંચવાડામાં જતો રહ્યો. એક પક્ષ બીજો આવ્યો, ના, સમય નહીં, સ્વભાવ, નેચર કે છે લોકો આજે, પ્રકૃતિ. પૂછવાનું જ નહીં કે આપણે ક્યાંથી આવ્યા, બસ આવવાનો સ્વભાવ છે. એટલે ભાઈ આવા પણ, હા આવા જ. અને કેને જીવામાં પૂછવાનું જ નહીં, જીવવાનો સ્વભાવ છે. ક્વચ સંપ્રતિષ્ઠા, ક્યાં જઈશું પૂછવાનું નહીં, જવાના જ છીએ. આનો અર્થ શું થયો? કે આ તો ચાલ્યા જ કરે, આમાં કોઈ પરિવર્તન આવે નહીં. કાંટો એને અણીદાર કેમ? પૂછવાનું નહીં, અણીદાર હોય એને કાંટો કહેવાનો. આવી બધી વાતો થઈ. એક જણો કહે છે કાલહ, એક જણો કહે છે સ્વભાવ. કોક વળી એવી વાત કરે છે નિયતિ, ભાગ્ય. તમે જોશો ઘણા બધા આવું બોલતા હોય છે, નસીબ. આજની ભાષામાં કહેવાય તો શું કહીએ છીએ? નસીબ, તકદીર ઘણા કહે છે. કે ભાઈ મારા કપાળમાં તો આવું લખેલું જ નથી. ઘણા કે મારા કપાળમાં તો આટલું આટલું લખેલું છે. એટલું બધું લખેલું તો આપણને લાગે કે એનું કપાળ કેટલું મોટું હશે. આ કપાળની વાતો છે ને બધી નિયતિ, હસ્તરેખાઓની ઘણા વાત કરતા હોય છે. એક પક્ષ એવો પણ આવ્યો કે ભાઈ આપણું ભાગ્ય, એમાંથી આ બધું આવે છે ને બધું જાય છે. બહુ લાંબો વિચાર કરવાની જરૂર નથી. કોકે એમ કહ્યું ભૂતાની. વિચારજો આ શબ્દો ઉપનિષદના શબ્દો છે. આ બધા પૂર્વ પક્ષો છે, આ બધા વિચારો જગત ઉપર થઈ ગયા છે.
એક પક્ષ આવ્યો ભૂતાની, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આ સ્થૂળ જગત જે છે, જે આપણને દેખાય છે, એ સૂક્ષ્મ ભૂતોમાંથી બન્યું છે. બસ એનું કારણ એટલું જ, આ પૃથ્વી બની, જળ બન્યું, તેજ બન્યું. અરે પૃથ્વીનો અમુક આકાર, હા બસ અમુક આકાર, પણ એ અમુક આકાર બનાવ્યો કોણે તો એ ખબર નથી. ત્યાં સુધી બુદ્ધિ પહોંચ્યા. ઉંદરડાની વાત કરી હતી ને આપણે, હતોડા સુધી પહોંચ્યા, પંચભૂત સુધી પહોંચ્યા. આપણે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ નામ આપ્યા. આધુનિક ભાષામાં કંઈક અલગ અલગ નામ હશે. નવા તત્વો તો ન લાવે ને, નવા શબ્દો લાવી શકાય, નવી વસ્તુ લાવી શકાતી નથી. 5 ભૂતોની વાત થઈ. એક જણા એવો વિચાર કર્યો કે આ તો જળ વસ્તુઓ છે, એકલું જળ કાર્યાન્વિત થઈ શકે નહીં. એને કાર્યાન્વિત કરવા માટે કોઈ ચૈતન્ય શક્તિની જરૂર પડે. એટલે એક પુરુષ નામનો એક શબ્દ આવ્યો. એક ચૈતન્ય શક્તિ છે જે આ જળ સાથે ભેગી થાય છે અને પછી સમગ્ર વિશ્વ બને છે. કુતસ્મ જાતા, પુરુષ. પણ એ પુરુષ એટલે કોણ એ હજી નિર્ણય નહીં કે ભાઈ તમે ખરા કે નહીં, કારણ કે મારી પહેલા જગત થઈ ગયું છે. તો પુરુષ એટલે કોણ? કોઈ પુરુષ જીવતો વ્યક્તિ એમ ન કહી શકે કે આ પુરુષ એટલે હું. આ એકલો એકલો કદાચ બોલે, પણ એના સિવાય કોઈ માને નહીં, એને મૂર્ખ માને. દરેક પુરુષો, દરેક વ્યક્તિઓ આલોકની અંદર આવે એની પહેલા જગત હોય, તો પછી એ પુરુષ જગતનું કારણ કેમ હોય? એટલે આ બધા પક્ષો ચાલ્યા. એટલે છેલ્લો શબ્દ ત્યાં મૂક્યો છે, ઇતિ ચિંત્યાહ. હવે આની ઉપર વિચાર કરવો પડશે. સારી બાબત તો એ બને છે કે એ લોકો વિચારમાં ઊંડા ઉતર્યા એટલે કોઈ ગુરુની શરણમાં ગયા. આ મહામનીષીઓની વાત કરું છું, જે લોકો આટલું તો શોધી વળ્યા છે કે ચાલો આવું આવું હોઈ શકે, અને પછી એને એક ચિંતા જાગી કે આની ઉપર તો ઊંડો વિચાર કરવો પડશે, આ બરાબર લાગતું નથી. ગુરુની શરણમાં ગયા અને ત્યાં જઈને આ એક પ્રસ્તાવ રજૂ કર્યો. કુતસ્મ જાતાહ જીવામહ કેન ક્વચ પ્રતિષ્ઠિતા. કોના આધારે છીએ, ક્યાંથી આવ્યા છીએ, એ રહસ્ય અમને જણાવો. તો ગુરુ સરસ વાત કરે છે. જાણવા માટેના સાધનો બરાબર હોય તો જ્ઞાન બરાબર થાય. સાધન હંમેશા એવું હોવું જોઈએ કે જે વસ્તુને જાણવી છે એને અમર્યાદ રીતે જણાવી દે, એને સીમિત ન કરી નાખે, એવું સાધન હોવું જોઈએ. કોઈ પણ લૌકિક સાધન તમે લો, સંપૂર્ણતયા તમને વસ્તુનું ભાન નહીં કરાવી શકે. ખાસ કરીને આપણી ઇન્દ્રિયો, આંખ એ જોઈ શકે પણ સંપૂર્ણ ન જોઈ શકે. તમે જેટલું જુઓ છે એને સંપૂર્ણ માની લેવું પડે. બસ હું આપ સૌને જોઉં છું, હું એક કોઈ વ્યક્તિને જોઉં છું, એક વ્યક્તિને એટલે સંપૂર્ણ નહીં, ફક્ત એનો આગળનો ભાગ જોઉં છું. હું જે નથી જોતો એ વધારે છે. તો તમે આંખથી ગમે તે જોશો, સંપૂર્ણ ચિત્ર હાથમાં નહીં આવે. એટલે ગુરુએ શું કહ્યું? તમે સાધન એવું અપનાવો કે જે અમર્યાદ સુધી જઈ શકે. એ સાધન હતું ઉપાસના, ધ્યાન. ત્યાં શબ્દ વાપર્યો છે ધ્યાન. ગુરુએ ધ્યાનમાં બેસાડ્યા. તે ધ્યાન યોગાનુગતા અપશ્યન દેવાત્મ શક્તિમ સ્વગુણૈર નિરૂઢામ. એ લોકો પછી ધ્યાન યોગમાં બેઠા, પરમાત્માની ઉપાસના કરી એમણે, અને એમણે એક દેવાત્મ શક્તિ, એક દિવ્ય અને વ્યાપક શક્તિને એમણે પોતાની અંદર જોઈ. પરમાત્મા સર્વત્ર હોય તો આપણામાં પણ હોય ને. તો જેને મારે બીજે ગોતવાના છે એને હું અંદર પણ ગોતી શકું. ગોતતા આવડવું જોઈએ. અને પછી એમણે તો પછી એક મંત્રોનો આવિર્ભાવ થાય છે. સાચું સાધન હતું એટલે રહસ્ય પણ મળ્યું. પણ આ બધાના જવાબ રૂપે શું આવ્યું ખબર છે? ત્યાં શબ્દ વાપર્યો છે બ્રહ્મ, પરમાત્મા. ક્યાંથી આપણે આવ્યા છીએ? જવાબમાં આવે છે પરમાત્મામાંથી આવ્યા છીએ. કોને લઈને જીવીએ છીએ? પરમાત્માને લઈને જીવીએ છીએ. અને ક્યાં પાછા જવાના છીએ? પરમાત્મામાં પાછા જવાના છીએ. આ રહસ્ય ત્યાં આવ્યું. અને એક ઋષિ કહે છે, વેદાહમે તમ પુરુષમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે યનાય. આ તો આદિત્ય અને અંધકાર એનાથી પણ પર એવો એક પુરુષ છે. એને જ જાણી લેવાથી મોક્ષ પમાશે. કારણ કે મોક્ષ માટે આ બધા ભેગા થયા હતા. કેવળ જિજ્ઞાસા નહોતી. હા, આપણે એક જાણવા જેવી બાબત છે. આપણે જે વાતો કરીએ છીએ
આપણા ઋષિમુનિઓએ જે વાતો કરી છે એ વિચારોનો પરિપાક નથી, એ અનુભવ છે, એ પ્રેક્ટિસ નથી, એ ગણિત નથી, એ અનુભવ સાક્ષાત્કારની વાત હતી. એ લોકોને આ બધો સાક્ષાત્કાર થયો. કેવા શબ્દો છે? તમીશ્વરાણામ પરમમ મહેશ્વરમ, તમ દેવતાનામ પરમમ ચ દેવતમ, પતિમ પતિનામ પરમમ પરસ્તાત, વિદામ દેવમ ભુવનેશમિડ્યમ. એ પતિનો પણ પતિ છે, એ ઈશ્વરોનો પણ ઈશ્વર છે. સમજાણું આ જગત ક્યાંથી આવે છે, એનું સંચાલન કોણ કરે છે, એ બધી જ વાત સમજાતી ગઈ. કહેવાનું તાત્પર્ય એ છે, ભગવાન જગતના કર્તા છે. બીજું એક ઉપનિષદ જોઈએ. તૈત્તરીય ઉપનિષદ 3 વિભાગમાં વહેંચાયેલું છે. કૃષ્ણ યજુર્વેદમાં એનું સ્થાન છે. એના વિભાગોને વલ્લી કહેવામાં આવે છે. એમાં ત્રીજી વલ્લીનું નામ છે ભૃગુવલ્લી, કારણ કે ભૃગુ નામના ઋષિથી એની વાતની શરૂઆત થાય છે. ભૃગુ નામનો એક ઋષિપુત્ર હતો અને એ પોતાના પિતા પાસે ગયો. ભૃગુર્વૈ વારુણિ વરુણમ પિતરમ ઉપસસાર. પોતાના પિતા પાસે ગયા. શેના માટે? ભણવા માટે. અને પ્રસ્તાવ મૂક્યો એમણે, અધિ ભગવો બ્રહ્મેતિ, મને પરમાત્મા ભણાવો, પરમાત્માના વિષયમાં મને જ્ઞાન આપો. પરમાત્મા વિશે નક્કી. હવે પરમાત્મા શું છે એ તમે મને સમજાવો. આપ સૌને જાણીને આનંદ થશે કે એમના પિતાએ એમ કહ્યું કે દીકરા, તારે જો ભગવાનને જાણવા હોય તો એ જગતના કર્તા છે એમ જાણ. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યમ પ્રયંતી અભિસંવિશંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. પરમાત્માનું લક્ષણ, ઘણા બધા અનંત ગુણો છે પરમાત્મામાં, પણ જ્યારે જીવનલક્ષી વાત સમજવાની આવે છે, ભગવાનને સમજવા હોય તો પહેલી વાત એ છે કે એને જગતના કર્તા હર્તા સમજો. અને એટલે જ વેદ વેદાંગમાં પારંગત, જેમનું નામ વેદ વ્યાસ પડ્યું, વેદના જેમણે વિભાગ કર્યા, જે વેદોનું રહસ્યના જાણકાર છે, એવા વ્યાસજીએ જ્યારે સમગ્ર શાસ્ત્રોનો સાર નિરૂપતું એવું બ્રહ્મસૂત્ર નામનું શાસ્ત્ર તૈયાર કર્યું. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાથી શરૂઆત થાય છે એની, પણ એનું બીજું જ સૂત્ર જ્યાં બ્રહ્મનું લક્ષણ કરવામાં આવે છે, એ લક્ષણ કયું મૂક્યું એમણે? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. પહેલું સૂત્ર જન્માદ્યસ્ય યતઃ, જેમાંથી આ જગત જન્મ વગેરે થાય છે. જન્મ આદિ, જન્મ વગેરે એટલે શું? ઉત્પત્તિ. જન્મ એટલે ઉત્પત્તિ, વગેરે એટલે સ્થિતિ અને પ્રલય. યતઃ એટલે જેમાંથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે એને બ્રહ્મ કહેવાય. વ્યાસજી મહાતાર્કિક હતા. બ્રહ્મસૂત્ર એ વ્યાસજીનું તાર્કિક સ્વરૂપ છે. ઘણા લોકો શું સમજે કે આપણે ભગવાનની વાત કરીએ તો બધા ભગતો ભેગા થયા છે, એટલે ભગત એટલે જેવા તેવા હોય, જે ક્યાંય ન ચાલે એ આ લાઈનમાં ચાલે, એવું ઘણા સમજે છે. ભગવાને સંસાર એવો બનાવ્યો છે એમાં કોઈ હાલતું જ નથી હરખું. વ્યાસજી મહાતાર્કિક. એ તાર્કિક સ્વરૂપ જોવું હોય તો બ્રહ્મસૂત્ર વાંચવા પડે. વ્યાસજી ઐતિહાસિક પણ છે. મહાભારત વાંચીએ એટલે વ્યાસજીનું ઐતિહાસિક સ્વરૂપ દેખાય છે. ઇતિહાસ લખાય તો આવી રીતે લખાય. ભક્ત પણ એવા જ છે. શ્રીમદ ભાગવત ભગવાનનું ધ્યાન છે વ્યાસજીનું. અશાંતિના ઉપાય તરીકે લખ્યું છે ગ્રંથ, પણ એનો પહેલો શ્લોક તમે વાંચશો શ્રીમદ ભાગવતનો, જે વ્યાસજીએ લખ્યો છે, જન્માદ્યસ્ય યતથી શરૂ થાય છે. જેમાંથી જગતની ઉત્પત્તિ, ભગવાન જગતનું કારણ છે. આ આપણી પરંપરા છે. એને માન્યા વગર કોઈ વાત આગળ ચાલતી નથી. કારણ શું? બધા જ પ્રશ્નોનું સમાધાન એ આ જગ્યા ઉપર છે. બધા જ પ્રશ્નોનો ઉદ્ભવ આને ભૂલીએ એમાં છે. એટલે આપણા શાસ્ત્રો બધે દરેક જગ્યાએ તમે જોશો તો ભગવાનના કર્તાપણા ઉપર આ વાત કરે છે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે પણ આ જ શાસ્ત્રોની વાત વચનામૃતમાં ભગવાનના કર્તાપણા વિશે આપણને સમજાવી. જેમ કે વચનામૃત છે કાર્યાણી પ્રકરણનું 10મું. મહારાજ કહે છે, જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, જે પ્રગટ પ્રમાણ એવા જે ભગવાન, તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી. એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. કેટલા સરસ શબ્દો છે મહારાજના. મહારાજે એક વિશેષ શબ્દ વાપર્યો છે, પ્રગટ પ્રમાણ. એની વાત આપણે પછી કરીશું.
કારણ શું છે એ ભગવાન શબ્દ બોલીએ, ભગવાન કરતા હરતા છે એ તો સમજ્યા, પણ કોઈ આપણને પૂછે ભગવાન એટલે શું, યાર એ હજી જાણ્યું નથી. આવું બની જાય હા ક્યારેક, એ કલ્પના થઈ જાય. એટલે પ્રગટ પ્રમાણ શબ્દ વાપર્યો. ત્યારે શ્રીજી મહારાજ પોતે હતા, આજે સંત દ્વારા પ્રગટ છે, પણ એ કરતા હરતા છે એ વાત મહારાજે ત્યાં કરી. મધ્યનું 21મું વચનામૃત મહારાજ કહે છે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વેમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વે જગત છે તેના કરતા હરતા એક ભગવાન છે. સાંભળીને પણ સાર કાઢવો ને, આ ખરેખર ભગવાન હોય તો જ આવી વાત આપણને કરી શકે. ભગવાન પોતે જ આ સમજાવી શકે. કલ્યાણ માટેનું સાધન, શાંતિ માટેનું સાધન ભગવાનને કરતા હરતા સમજવા એ જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ જ સહેલા શબ્દોમાં આ વાત સમજાવી. સ્વામી કહે છે સર્વ કરતા હરતો તો ભગવાન છે. એમાં આપણને સમજાવે છે કેવી રીતે. હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં, ને ઊંઘમાં ગયા હોઈએ ને ચોર લૂંટી જાય તો એ ઉઠાય નહીં. હકીકત છે. ધારો કે આપણે ઊંઘમાં ગયા અને બધું ભૂલી ગયા તો ઉપનિષદમાં પ્રશ્ન આવે છે કે આપણે બધા સૂઈ જઈએ ત્યારે કોણ જાગે છે? કેટલો સરસ પ્રશ્ન છે કે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે કોણ જાગે છે? તો કે આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે આપણા પ્રાણ જાગે છે. એ લોકોને ટાઈમ પૂરતો મળે ત્યારે, કારણ કે આપણે કંઈ કરતા ન હોય એટલે નિરાતે બધું કામ થાય. આ પચાવવાનું છે, સરખી જગ્યાએ બધું પહોંચાડવાનું હોય, જેટલું ખાધું એટલું, અને બધું ઇન્દ્રિયોની વ્યવસ્થિત પુષ્ટિ થાય. આ બધું આપણે જ્યારે આરામ કરીએ ને, આરામ એટલે શું, બધી ઇન્દ્રિયો બંધ થઈ જતી હોય ત્યારે, અને એકલા પ્રાણ બધા ચાલતા હોય. પ્રશ્ન આગળ ગયો, પણ આ પ્રાણ કેવી રીતે ચાલે છે? તો કે છે આત્મન એશ પ્રાણ જાય છે. આ પરમાત્મા છે ને એ બધું આ ચાલતું રાખે. આવી વાત ઉપનિષદની અંદર આવી તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ઊંઘમાં જઈએ તો ઉઠાય નહીં, તો સર્વ કરતા હરતા ભગવાન છે. ક્યાંક ગુણાતીતાનંદ સ્વામી એવું પણ એક વાક્ય લખ્યું છે કે ધાર્યું તો એક ધણીનું થાય છે. એટલે ઘણા ધણીને પ્રશ્ન થશે કે આ વાત ખોટી છે સ્વામીની, બીજી બધું સાચું. કારણ કે અમારે ત્યાં કઈ ધણીનું કઈ ધાર્યું થતું નથી. ભગવાનનું ધાર્યું બધે થાય છે. ભગવાન સર્વ કરતા હરતા છે. હવે આટલી બધી વાતો સરસ છે, છતાં આપણને સમજાતી નથી. આનું પણ કંઈક કારણ હોવું જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે કે ભગવાન છે કરે છે, પણ એને કરતાપણાનું અભિમાન નથી. એમણે સંતાઈને કરવાની ટેવ છે. સૌથી પહેલો ગુણ એમનો એ છે, સંતાઈને કરવાની ટેવ છે, જાહેરાત નહીં. એક વાર્તા કહીએ. સાહસિકોની સૃષ્ટિ નામનું પુસ્તક છે, અહીંયા મૂળ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ. એ થોડા વર્ષો પહેલા વાંચ્યો હતો. એમાં વાર્તા એવી છે કે 5 કેદીઓ હોય છે અને એને બીજા દેશની અંદર કેદ કરેલા હોય અને એ લોકોને ભાગી છૂટવું હોય છે. એટલે એક સારા સમયની એ લોકો રાહ જોતા હોય છે. એમાં એવું બન્યું કે જે કેદમાં એ લોકોને પૂર્યા હોય છે એની બાજુમાં જ એક કાર્યક્રમ થવાનો હોય છે, અને એ કાર્યક્રમમાં મોટું બલૂન લાવવાના હોય છે એ લોકો. એ વખતમાં બલૂન હતા, પ્લેન નહોતા, એટલે બલૂન. અને પછી એ હવા ભરેલો ફુગ્ગો હોય મોટો, અને એનાથી આકાશમાં ઉડવાના હતા, અને બધો એવો કાર્યક્રમ થવાનો હતો. આ લોકોને ખબર પડી કે આપણી બાજુમાં જ બલૂન બાંધવાના છે, તો સારામાં સારી તક આ જ છે ભાગી છૂટવાની, કે આપણે બલૂનમાં ચડી જાય, દોરડું કાપી નાખીએ એટલે આપણે રાત્રે ભાગી જઈએ. આ 5 જણામાં એક ખલાસી હોય છે, એક વૈજ્ઞાનિક હોય છે, એક ખગોળશાસ્ત્રી હોય છે. આવા બધા 5 ભેગા થયેલા હોય છે. સમય પ્રમાણે એ લોકો રાતના બહાર નીકળ્યા અને પછી બધા ચડી ગયા, સામાન લઈને બધું ફટાફટ. પછી દોરડું કાપવાનો સમય થયો એટલે દોરડું કાપ્યું. જેવું દોરડું કાપ્યું એટલે એ વખતે કૂદકો મારીને ઉપર ચડી જાય છે, એટલે 6 જણા થયા. ઉડ્યા અને મધ્યરાત્રિ આ લોકો ઉડ્યા. અંધારાની અંદર બલૂન ઉપર જાય છે, હવા જ્યાં લઈ જાય ત્યાં જાય છે, નીચે દરિયો દેખાય છે, અને આ લોકોને ખબર નથી ક્યાં જઈને પડશું. થોડે સુધી ગયા અને ખલાસીને ખ્યાલ આવ્યો કે બલૂન નીચે ઉતરે છે, એટલે નક્કી આમાં ક્યાંક કાણું પડ્યું લાગે છે. એટલે એને કહ્યું કે જો ભાઈ, હવે બલૂન નીચે ઉતરે છે, કાણું પડ્યું લાગે છે, વધારાનો સામાન ફેંકી દો. તો વધારાનો તો શું હોય, પણ ફેંકી દો, એ અગત્યનું હતું. બધું જે કે એ લોકોને વધારાનું લાગ્યું, ફેંકતા ગયા, થોડું નીચે ઉતરે.
પાછો કે હજી જે નકામું એ કાઢી નાખો. એમ કરતા કરતા એ લોકો છે ને પહેરેલા કપડે થઈ ગયા, બધું ગયું. હવે શું કરવું? તો કે જેટલું ખાવા પીવાનું હોય ને એ પણ નાખી દો, કારણ કે જીવતા રહેવું અગત્યનું છે. એ પણ નાખ્યું. અને પછી અચાનક એ વાર્તામાં એવું છે કે એક ટાપુ જેવું હોય છે નાનું, અને ત્યાં જઈને પડે છે અને બધા વેરવિખેર થઈ જાય છે, બેભાન થઈ જાય છે. કૂતરો આ બધાને ભેગા કરે છે, એટલે મૂકેલો હલાય કૂતરાને અંદર. 5 જણા ભેગા થયા. એ સાહસિકો હોય છે, કંઈ જ હોતું નથી, અને એક સૃષ્ટિ બનાવે છે. દાખલા તરીકે એ લોકો પાસે અગ્નિ નથી હોતો, તો 2 જણાના કાંડે ઘડિયાળ હોય છે, અને એના બિલોલી કાચ કાઢે, ઓલા ઉપરનો હોય, અરે ઓલા કાચ, એ 2 કાચ ભેગા કરીને વચ્ચે પાણીનું ટીપું મૂકીને એમાંથી સૂર્યનું કિરણ પસાર કરીને અગ્નિ પ્રગટાવે છે. એટલે આ પુસ્તકો વાંચીને આપણને થાય કે આપણે સાહસિક કેવી રીતે બનવું, એનું તાત્પર્ય છે. પણ એ વાર્તામાં એક ભેદી કૂવો હોય છે. એ ભેદી કૂવો એવો હોય કે આ લોકોને ખબર ન પડે, અને એમાં સમયે સમયે અમુક વસ્તુઓ મળે એ લોકોને. ક્યારેક આટલી મોટી પેટી હોય, એમાં બંદૂક હોય, એમાં સંરક્ષણના સાધનો હોય, તો એ લોકો જાય ત્યારે તૈયાર જ હોય, લઈ લે. આમ શંકા જાય કે આવું કેમ, કે હશે જ, હવે જવા દો ને, વાપરવા માટે. થોડો સમય થાય કે ખાવાની વસ્તુ આવે એમાંથી. એમ કરતા 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 છે ને છેક સુધી એક કૂવો એ લોકો માટે ભેદી રહે છે. રહસ્ય એ લોકોને સમજાતું નથી. રહસ્ય વાંચનારને સમજાય છે કે ભેદ શું હોય છે એમાં. એક આલ્બર્ટ નામનો માણસ સબમરીનમાં ત્યાં રહેતો હોય છે. એને ખબર છે કે આ 5 જણા આવીને પડ્યા છે, ખાવાનું નહીં મળે તો મરી જશે. એ દૂર રહ્યો નીચેથી સબમરીનમાં, એને પોતે ભોંયરું બનાવેલું હતું, અને એ કુવા જેવું હતું, ત્યાં આવીને બધું મૂકતો જાય ને આ લોકો ભોગવે. છેક સુધી એ લોકોને ખબર નથી પડતી કે અમને કોણ મદદ કરે છે. મદદ અવશ્ય થતી હતી, ઉપયોગ પણ કરતા હતા, પણ જાણી શકતા ન હતા. ભગવાન છે ને છુપા રહીને કામ કરે છે. આપણે સાહસિકો છીએ બધા, સમયે સમયે મળી જાય છે આપણને બધું, થોડુંક આશ્ચર્ય પણ થાય, પણ બહુ ઊંડે સુધી આપણે પહોંચતા નથી. પણ પેલો આલ્બર્ટ છે ને એ મદદ કર્યા જ કરે છે, ભગવાન. બીજી વાત એ છે આપણું અજ્ઞાન. અનૃતે નહીં પ્રત્યુઢા. અનાદિકાળથી એક માયા આપણને એવી વળગી છે કે જેને લઈને પરમાત્મા સર્વકર્તાર્થા છે એને આપણે સમજી શકતા નથી, અને એના પરિણામો હવે આપણે જોઈએ છીએ. ભગવાનને કરતાર્થા નહીં સમજીએ તો કોકને તો સમજીશું જ, કારણ કે સમજવાના તો છે જ. આ પાછી આપણી એક ટેવ છે કે એકવાર નક્કી કર્યું કરતા સમજવાના, એટલે ગમે તેને પણ સમજે છૂટકો. હવે ભગવાન ન સમજાય તો કોઈક બીજાને સમજીએ, બીજા વિકલ્પો નથી. પરમાત્મા સિવાયની વસ્તુઓને હવે આપણે જગતના કરતા સમજવા પડશે. એટલે એક વિશ્વ કર્તૃત્વમાં ભ્રાંતિ શરૂ થઈ. આ દુનિયાનો કરતા કોણ એ ન સમજાય, એટલે કોઈ બીજાને કરતા. મારા જે શબ્દો વાપર્યા, કાળ, કર્મ અને માયાને કરતા જાણે. ચલો, કાળ, કર્મ, માયાને કરતા સમજ્યા, એ એક પ્રકારની ભ્રાંતિ. એમાંથી શું જન્મે? વેમ. એમાંથી જન્મે ભય. આ બધી વસ્તુઓ છે ને કાળ, કર્મ, માયાને કરતા સમજીએ એમાંથી થાય. બીજું, કાળ, કર્મ, માયાને ન સમજીએ અને આપણા રોજિંદા જીવન ઉપર આવીએ તો ભગવાન સિવાય બીજાને કરતા એટલે શું? કાં તો પોતાની જાતને રોજિંદા જીવનમાં આ મેં કર્યું, આ મારાથી થયું, એટલે આ પોતાની ઉપર આવ્યું. કાં તો પછી આ ફલાણાએ કર્યું, આ કોકને લીધે મને આમ થયું. જો ભગવાનને નથી માનતા ને એટલે હવે કોઈક જગ્યાએ ગોઠવવાનું છે. જે ઘટનાઓ બને છે એના કરતાપણાને ક્યાંક ને ક્યાંક આપણે બેસાડવાનું છે. આ બધી જગ્યાઓમાં આપણે બેસાડીએ છીએ. કાળ, કર્મ, માયાને કરતા જાણીએ, ભગવાનને કરતા ન જાણીએ. એટલે જીવનમાં તમે જુઓ, જ્યારે તિથલમાં જન્મ જયંતિ હતી પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિષ્ઠા વખતે જ, એ વખતે યજ્ઞ હતો. તો એમાં કેટલા બધા ગ્રહસ્થો, એ લોકોએ પ્રશ્ન સામાન્ય આવેલો કે અમને કાળ સર્પનો દોષ લાગેલો છે, તો અમારે યજ્ઞમાં બેસાય કે નહીં? આ કેવી વિચિત્ર વાત! જેનાથી કાળ સર્પ દોષ જવાનો છે એના માટે પૂછે છે કે આમાં બેસાય કે નહીં. પણ કાળ સર્પ દોષ લાગ્યો છે ને, જે એના મૂળમાં છે ભગવાનનું કરતાપણું આપણે માનતા નથી. એના મૂળમાં એ છે. એ ભગવાનને કરતા નથી માનતો, એટલે કાળ, કર્મ વગેરે માને છે. કાળ સર્પ દોષ લાગી ગયો. આપણે સાંભળીએ છીએ ને, ઘણાને આવું તો હશે. તમે જોજો, ક્યારેક સમય મળે, અહીંયા 1-1.5 મહિનો રોકાજો સારંગપુરમાં, અને દર શનિવારે ત્યાં જજો હનુમાનજીના મંદિરે.
અને ત્યાં શનિવારે જે લોકો આવે છે ને, પેશન્ટ તમારી ભાષામાં કહીએ તો, હનુમાનજી ડોક્ટર છે એના, અને કમ્પાઉન્ડર ત્યાંના પૂજારી છે ને એ બધા, તો ખાલી ગરીબ, અભણ, બુદ્ધિ વગરના માણસો નથી આવતા, બુદ્ધિશાળીઓ આવે છે. બીક એ લોકો યજ્ઞો કરાવે છે, તમે જોજો રાજકારણીઓ દેખાશે તમને. આ બીક છે. ભગવાનને કરતા નથી માનતા એટલે અહીંયા જવાના જ છે. ભુવા પાસે જાય અને ત્યાં જઈને હાથ જોડે, માડી મારું હારું કરજે, એટલે તારે લઈને ભુવાનું હાલે છે. એ તો જો ભગવાનને કરતા ન માને, બીક લાગે, ગમે તેવો હોય ને તો એને બીક તો લાગે જ છે, કારણ કે ભગવાનને પડતા મૂક્યા છે. હવે ભુવાની વાત સંતસ્વામી કરતા, યોગી બાપા કરતા, યોગી બાપા પાસે સંતસ્વામીએ સાંભળી, અમે સંતસ્વામી પાસેથી સાંભળી કે ભુવાની વાત કરે તો સંતસ્વામી કે ભુવો નાતો હશે ને, આવો પ્રશ્ન પૂછે. પછી બીજો પ્રશ્ન પૂછે, હાથ પાણી લેતો હશે ને. આ બધું જાણીએ તોય પાછો જાય તો ખરો જ. એની સાથે આખો સ્ટાફ હોય એ લોકોનો, ભુવા સાથે. જેમાં અમારે કીર્તન આરાધના હોય તો અક્ષરે સ્વામી અને એમનો આખો એક સ્ટાફ હોય, તબલા વગાડવાવાળા હોય, ઢોલકવાળા હોય, પછી કાંસી જોડાવાળા હોય, ગાવાવાળા હોય, એમ આ આખો સ્ટાફ હોય. એક વાતાવરણ જમાવાનું હોય આખું, અડધું તો એમાં જ થઈ જતું હોય છે. તેમાં ડાકલું વગાડે તો સંત સ્વામી કહેતા કે એમાંથી અવાજ નીકળે, ડુહુક 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 બોલતો હોય ને, એટલે કે ડાકલું શું બોલે, માર્મિક વાત છે આ બધી, કે ડાકલું શું બોલે કે નરકે જાશો, નરકે જાશો, નરકે જાશો, નરકે જાશો. આ ભુવાનું ડાકલું બોલે છે. તો પેલો કાશી જોડાવાળો હોય, કુણ 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 કુણ, કોણ નરકે જવાના છે, કોણ નરકે જવાના છે, એ કાશી જોડાવાળો પૂછે. તો પેલો ભુવો કે હવ 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 હવ, અહીં જેટલા આવ્યા છે ને એ બધા જ. ભગવાનને કરતા ન માનીએ એટલે નરકે જવાની તૈયારી. આ મૂળમાં આ વિચાર છે. આપણે મહારાજને સર્વોપરી કહીએ છીએ પણ સમજતા નથી, કહીએ છીએ પણ સમજતા નથી, માહિતી મેળવી છે પણ અનુભવતા નથી. એટલે આ બધા પ્રશ્નો આપણા જીવનની અંદર ઊભા થાય છે. ફલાણાએ મારું બગાડ્યું, બીજાને માનીએ ને ત્યારે આવું, કોકે મારું બગાડ્યું, કોકે મારું બગાડ્યું, મારા પાડોશીએ બગાડ્યું, મારા ભાઈએ બગાડ્યું, એવું જ્યારે માનીએ છીએ એટલે સમજવું કે હવે ઈર્ષ્યા આવશે, હવે ક્રોધ આવશે. એ બધા નુકસાન આપણને છે. હશે ભગવાનની ઈચ્છા, એ જો થઈ ગયું, અંતે તો ભગવાનની ઈચ્છાથી જ છે બધું. પણ એ નથી થતું ત્યાં સુધી જે કંઈ થવાનું છે ને એના પરિણામ આપણે પોતે ભોગવવા પડશે. શાસ્ત્રીજી મહારાજનો બહુ સરસ પ્રસંગ છે આ બાબતમાં. જો એ કોઈને કરતા કરતા માનતા જ નથી, એક મહારાજને માને છે, એ આપણને દેખાય એમના જીવનમાં. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલ સંસ્થામાં જ હતા અને એ વખતે એમને આ સારંગપુર મંદિર જે અહીંયા છે અત્યારે, હનુમાનજીનું મંદિર, ગોપાલ સ્વામી એ જ્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી, એમના કોઠારી તરીકે અહીંયા મૂકેલા. અને આખી જાહો જલાલી એની આવક એ વખતે 2000 રૂપિયામાંથી 20,000 રૂપિયા સુધી એમણે કરેલી. અને મંદિરની વચ્ચેનો રસ્તો એમણે લીધેલો, આખી હવેલી બંધાવેલી, ઉતારા બંધાવેલા, સંત ભોજનશાળા બંધાવેલી, આખો વિકાસ શાસ્ત્રીજી મહારાજે કર્યો. ત્યારે યજ્ઞ પુરુષદાસજી તરીકે ઓળખાતા. હવે શું થયું? તેજોદ્વેષ એ તો સામાન્ય છે. ફલાણાએ કર્યું એમ તમે માનો એટલે ઈર્ષ્યા આવે છે. અરે આ તો યજ્ઞ પુરુષે કર્યું. એટલે એમની ફરિયાદો છે ને ઘણી થઈ કે આને રોકો. એટલે ગોરધનદાસ કોઠારી શાસ્ત્રીજી મહારાજને મળવા આવ્યા અને એમણે શું કહ્યું કે ભાઈ તમે જ્યાં જ્યાં જાઓ છો ત્યાં મોટા સમૈયા થાય છે, લોકો તમને માને છે, તમારી વાહ થાય છે. એ કેટલાક તેજોદ્વેષીને ગમતું નથી સંતોને, એટલે તમે થોડું હળવું કરો હવે. તો શાસ્ત્રીજી મહારાજે ત્યારે પ્રસંગ કયો મુક્તાનંદ સ્વામી વાળો. મુક્તાનંદ શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું તો મુક્તાનંદ સાહેબને માફક નહીં આવેલું. એટલે કે મહારાજ દિયો આ પાખંડ મેલી, સત્સંગમાં ન થવું ફેલી, આવું મુક્તાનંદ સાહેબના શબ્દો છે કે આ તો બધું પાખંડ કેવા રહેવા દો. તો મહારાજ કે ભાઈ મુક્તાનંદ સ્વામી હું કંઈ કરતો નથી, અમે તો સત્સંગ કરાવીએ છીએ ને રામાનંદ સાહેબના પ્રતાપથી આ બધું લોકોને થાય એમાં હું શું કરું? હવે મારું મુખારવિંદ જોઈને સમાધિ થઈ જાય એમાં હું શું કરું? એ તો ભગવાન હતા. પણ એમને માફક ના આવ્યું. એટલે આ પ્રસંગ શાસ્ત્રીજી મહારાજે ગોરધનદાસ કોઠારીને કહ્યું. પણ પછી શાસ્ત્રી મહારાજને થયું કે ચાલો કઈ વાંધો નહીં, એમને રાજી કરવા આપણે હળવું રાખીએ. પછી ગોરધનદાસ કોઠારીએ બહુ સરસ શબ્દ કહ્યા કે હકીકત તો હું પણ જાણું છું.
પણ આ લોકો બધા ભેગા થઈને તમારું કાટલું કાઢવા તૈયાર થયા છે. એટલે મને બીક એની લાગે છે કે તમને કંઈ કરી ન નાખે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ શું કહે છે ગોરધનદાસ કોઠારીને, કે આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે, પરંતુ શ્રીજી મહારાજ કરતા હરતા છે એમ સમજીશું તો શ્રીજી આપણને કાંઈ આંચ આવવા દેશે નહીં. છતાં પણ દુઃખ આવશે તો શ્રીજી કસણી કરે છે તેમ જાણી આપણને શુદ્ધ કંચન જેવા કરવા છે તેમ માનીશું, પણ મનમાં તો ઉપાધિ દેખીને મૂંઝણ પામવી નથી. જો આ કરતાપણાનો વિચાર બીએપીએસ સંસ્થાના મૂળમાં કરતાપણાનો વિચાર છે, એમાંથી ઉપાસનાનું પ્રવર્તન છે. અને એટલે જ વઢવાણમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ, આ પાછું વડતાલમાં રહીને જ એમણે કામ કર્યું છે શાસ્ત્રીજી મહારાજે. વઢવાણમાં પ્રતિષ્ઠા થઈ, એના સમાચાર જ્યારે મળ્યા કોઠારીને, ગોરધનદાસ કોઠારીને, ઓલો તાર શાસીમાં જ પોતે લઈને ગયા પાછા, આ એક જોવા જેવું છે. અને પછી એ બોલ્યા ગોરધનદાસ કોઠારીના શબ્દો, ઇતિહાસ લખાયેલો છે, શ્રીજી કરે તે ખરું, રોતા રોતા. આ વાક્યને એમના ભાવભાવમાં કે મેળ જ નથી. ભગવાનનું કરતા હરતા પણ રડતા રડતા બોલે, શ્રીજી કરે તે ખરું. અને એ જ વાક્ય સામે શાસ્ત્રીમાં જ બોલે છે, શ્રીજીએ જ કર્યું છે. જો શાસ્ત્રીમાં જ બોલ્યા ને ખરું હતું અંદર, એ શ્રીજીમાં જ કરતા હરતા માને છે એટલે કેફથી બોલ્યા, અને પેલા જયારે બગડે ત્યારે શ્રીજીને માથે નાખવાનું. આનો અર્થ એવો થાય. ગુણાતીતાન સાંઈના વખતના પટેલની વાત છે ને, કે પટેલ સરસ મજાની ખેતી થઈને સંતો નીકળ્યા, પટેલ સરસ ખેતી કરી, કે થાય જ ને, કેટલી મહેનત કરી છે, એમને એમ થતું હશે? સારું, વળી ગયા સંતો પાછા આવ્યા ત્યાં સુધી હિમ પડ્યું અને બધું બળી ગયું. પટેલ માથે હાથ દઈને બેઠેલા. એટલે સંતો ગયા, પટેલ શું થયું? શ્રીજી કરે તે ખરું. લે, આમાં શ્રીજી આવી ગયા. ચાલો 50% તો કરતા પણ માનીએ છીએ, એટલું તો થયું. કેટલી ચાલાકી છે જુઓ આપણી, ભગવાન સાથે ચાલાકી કરીએ છીએ. એક બ્રાહ્મણના ખેતરમાં એક ગાય ઘૂસી ગઈ. તૈત્તરીય બ્રાહ્મણનો આ દાખલો છે. બ્રાહ્મણ એટલે વેદનો એક ભાગ. એક બ્રાહ્મણના ખેતરમાં એક ગાય ઘૂસી ગઈ, અને બ્રાહ્મણને થયું કે આ બધું બગાડી નાખશે. ખેતર નહીં, બગીચો હતો. એને તો બગીચો બગાડી નાખશે આ ગાય. એટલે પેલી ગાયને મારવા માંડ્યો બ્રાહ્મણ, અને મારતો મારતો બહાર તગેરતો હતો ને, તો એમાં શું થયું? ગાય મરી ગઈ. એટલે ગોહત્યાનું પાપ લાગ્યું. એટલે ઉપર ચોપડા લખાતા હતા યમરાજને, ત્યાં તરત ગોહત્યા આવી, એટલે કે ઉપાડવાને. એટલે યમના દૂતો પેલા બ્રાહ્મણને લેવા માટે આવ્યા. એટલે કે છે કે કોણ છો તમે? કે યમના દૂતો. કે કેમ? કે ચલો ઓર્ડર થયો છે, હવે અમે તમને ઉઠાઈ જઈશું. પણ મેં કર્યું છે શું? કે ગોહત્યા કરી. હવે ભણેલો હતો, જો ચાલાકી જુઓ એની. બ્રાહ્મણ હતો ને, એ કે જો હાથના દેવતા તો ઇન્દ્ર છે, મેં તો કઈ કર્યું નથી, એ ચલાવનારા ઇન્દ્ર કહેવાય, એટલે તમે એને પકડો. તો પેલા યમદૂત કે કઈ વાંધો નહીં, વળી બ્રાહ્મણ છે એટલે સાચું બોલતા હોય. એટલે ઉપડ્યા ઇન્દ્ર પાસે. ઇન્દ્ર પાસે ગયા કે ચાલો. કે ક્યાં? કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. કે ભાઈ મેં તો કઈ કર્યું નથી, એમને બેઠો છું અહીંયા. કે નહીં, તમે કર્યું છે, તમે આ હાથના દેવતા છો, અને આમ થયું છે. ઇન્દ્ર સમજી ગયા કે આ ચાલાકી થઈ છે આ બાજુથી. કે કશો વાંધો નહીં, તમે થોડી રાહ જુઓ. અને પછી ઇન્દ્ર છે ને પેલા બગીચામાં ગયા. એણે બીજા બ્રાહ્મણનું વેશ લઈ લીધું, રૂપ લીધું, અને ફરવા માંડ્યા. આમ ઝાડ જોઈને મલકે ને આમ બધું સરસ પુષ્પો એમાં ખીલેલા હતા, અને આ બધું સુગંધ બહુ સરસ હતી ને બધું માણવા માંડ્યા. બધું ગુલતાન થઈ ગયા. તો પેલા બ્રાહ્મણ જે માલિક હતો ને, એણે જોયું કે આ કોઈ ગુલતાન થાય છે અહીંયા, એટલે આવ્યા. એટલે પછી પેલા બ્રાહ્મણ હતા ને ઇન્દ્ર, એને વખાણ કર્યા બગીચાના. પછી પૂછ્યું કે આ બગીચો છે કોનો? આટલો સરસ બગીચો. એ કેમ બગીચાનું પૂછો છો? હું આપણો બગીચો, આ બધી મહેનત આપણે કરી છે. એ કેમ ખરેખર તમે કરી? કે હા, મેં જ કરી તો જ થાય ને. આ બધું બહાર જ ઉભા હતા યમના દૂતો, ઉઠાવો કે આને. સારું થાય એ મેં કર્યું, અને ખરાબ થાય એ ભગવાને કર્યું. આ ચાલાકીમાં આપણે ફસાઈએ છીએ. હું કરતા છું એમ જ્યારે માનીએ છીએ ને, ત્યાં જ આ બધા પ્રશ્નો છે. એટલે અહંકાર શબ્દ કેવો બનાવ્યો છે અભિમાન માટે? અહંકાર. અહમ કરોમી ઇતિ અહંકાર. હું કરું છું એમ જ્યારે માનીએ છીએ, એને અહંકાર કહ્યું. હું છું એનું એ અભિમાન નથી ગણાતું. અસ્તિત્વને અભિમાન નથી ગણવામાં આવ્યું.
આત્માના અસ્તિત્વનું ભાન હોય એ તો આપણે જ્યોતિ સ્વરૂપ છીએ, જ્ઞાન સ્વરૂપ છીએ, એટલે આપણે છીએ એનું તો ભાન હોય, પણ હું કરું છું એમ જ્યારે બોલીએ છીએ, અહમ કરોમી, એટલે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે અહમ કરોમી ઇતિ વૃથાભિમાન, એ ખોટું અભિમાન છે, હું કંઈ કરતો નથી. મીન પિયાસીની સરસ મજાની ગુજરાતી કવિતા છે, એમાં એમ કહેવામાં આવ્યું કબૂતર બોલે ઘૂ ઘૂ ઘૂ, કબૂતર બોલે ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, ભમરો ગુંજે ગું ગું ગું, અને માણસ બોલે હું હું હું. હું જેવો વાંકો શબ્દ ગુજરાતી ભાષામાં એકે નહીં મળે. ઉપરથી તમે જો આમ 18 વાક્ય બરાબર છે. અહંકાર, આ શબ્દ છે ને અહંકારની વાત છે. હું કરું છું એમ માની એટલે માનની અપેક્ષા. જો અલૈયા ખાચર, નામ અલૈયો પણ માનમાં લેવાઈ ગયો. મેં કર્યું, મેં સત્સંગ 2000 જણાને કરાવ્યો, એટલે આ સત્સંગમાં મોટેરો કોણ એમ જયારે કરવાની વાત આવી તો મુક્તાન સાંઈ બિચારા સીધા, એમને તો સાચી વાત કરી દીધી. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ત્રણેયમાં અલૈયો ન આવ્યો, તલવાર ખેંચી. પોતાના કરતાપણાનું અભિમાન હોય છે ને ત્યારે તલવાર ખેંચાય છે. મુક્તાનંદ સ્વામી જેવાની સામે તલવાર ખેંચાય છે. અહમ કરોમીથી વૃથાભિમાન. આપણે છોડવા તૈયાર નથી, આપણું કરતાપણું છોડવા તૈયાર નથી. કરું તો હું કરું. એક સંન્યાસી હતા અને ભીખ માગવા ગયા, બિચારા ભિક્ષા માગીને વૃત્તિ ચલાવતા, અને એક ઘરની અંદર ગયા, ભિક્ષા માગી, અને બીજું કોઈ હાજર નહોતું, પણ વહુ ઘરમાં હાજર હતા. અને સંન્યાસી આવ્યા ને કંઈક કપરી પરિસ્થિતિ કે ગમે તેમ ઘણા આવી ગયા છે માગવાવાળા, તો સંન્યાસીને કાઢી મૂક્યા, જાઓ અમારે ત્યાં કંઈ નહીં મળે તમને, કાઢી મૂક્યા. તો બિચારો સંન્યાસી શું હવે નીકળી ગયા. નીકળતા નીકળતા આમ બધું એનો સમય પૂરો થયો એટલે ગામ બહાર જતા હતા, ત્યાં જેમના ઘરેથી કાઢી મૂકેલા ને ઓલા બહુજીએ, એ સાસુમાં એમના સામે મળ્યા કે કેમ સંન્યાસી આમ ઢીલા ઢીલા લાગો છો? કે આ તો તમારા ઘરે ગયો હતો પણ કંઈ મળ્યું નહીં. એ કોને ના પાડી? કે આ તમારા વહુ હતા એણે ના પાડી. એમ હાલો મારી ભેગા. એટલે આમ તો થાકેલા હતા, પણ આશા એવી વસ્તુ છે ને કે થાક ભૂલવાડ દે. સંન્યાસી તો તૈયાર થઈ ગયો, હાલો હાલો હાલવા માંડ્યા સાસુની આગળ. કારણ કે એને બિચારાને પેટ માટે હતું ને. સાસુ પહોંચ્યા, તમે ના પાડી? એ કે હા હા મેં ના પાડી. ભાન નથી પડતી, નામ ને તેમને ના પડાતી સંન્યાસીને, નામ મને પૂછ્યા વગર કામ કરો છો, આ જ પ્રશ્ન છે તમારો, નામ બધું કેટલું બોલી નાખ્યા. અને પછી સંન્યાસીને કે બહાર નીકળો, નથી આપવી. તો પેલો સંન્યાસી કે તમે ના પાડો છો? કે ના પાડું તો હું પાડું, આ છે નહીં ના પાડે. કરું તો હું કરું. આપણે આપણું કરતાપણું છોડવા તૈયાર નથી, આટલું છોડવા તૈયાર નથી. વિચાર કરજો, દરેકના ઘરમાં સંન્યાસીના પ્રસંગ નથી બનતા, એના પ્રકાર જુદા જુદા હોય છે, પણ થાય છે તો આવું છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જુઓ, એને હું કરું એવું ક્યારે રાખ્યું નથી, બધા કરો. એક પગથિયું છે, ભગવાન સુધી પછી પહોંચવાના છીએ આપણે. જ્યારે ભગવાનને બધામાં જોઈશું ને ત્યારે ખબર પડશે કે બીજો કરે છે એ ભગવાન જ કરે છે. ખાલી મારામાં રહીને જ ભગવાન કરે? અરે મારામાં રહીને કરતા હોય તો બધામાં રહીને કરતા હોય. આ વાત પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે. જ્યારે 1985ની સાલમાં જ્ઞાની જયલસિંહ ભારતના રાષ્ટ્રપતિ ત્યારે હતા, આપણું અક્ષરધામ જોવા માટે આવ્યા. એ વખતે જોયું, બહુ જ રાજી થયા, અને પછી બહાર નીકળતા હતા. મુખ્ય અત્યારે ગાંધીનગરમાં અક્ષરધામ છે ત્યાંથી જ. અને બાપાની દયાથી મને એમની પાછળ જ ચાલવાનો લાભ મળેલો. બ્રહ્મપ્રકાશ સ્વામી સાથે હું મદદમાં હતો. પણ એ વખતે એક પ્રસંગ એવો જોવા મળ્યો કે એ વખતે આપણા અક્ષય મુનિ સ્વામી છે ને, આપ સૌ ઘણા ઓળખતા હશો, અક્ષય મુનિ સ્વામી જે બધું બાંધકામ સંભાળે છે, અને એ દૂર હતા, એક ખૂણામાં હતા. તો સ્વામીશ્રીએ જ્ઞાની જયસિંહનો હાથ આમ પકડ્યો અને સ્વામી આમ બતાવ્યું કે वो जो छोटा दिखता है ना, इसने ये बड़ा काम किया है. કોઈને સૂઝ્યા? આ સ્વામીની વાત છે. એ હું કરું છું એવું માનતા નથી ને ત્યારે જ બીજાને યશ આપી શકે. ગોંડલમાં જ્યારે આપણે અક્ષરદ્વારના દર્શન કરીએ છીએ, એ અક્ષરદ્વાર ભવ્ય છે, પણ એમાં એક કરતાપણાની ભાવના છે. પ્રમુખ સ્વામી મહારાજેના ઉદ્ઘાટન વખતે પ્રવચન કર્યું, અને પછી એમને યાદ આવ્યું કે હર્ષદે ઘણો દાખલો કર્યો છે, હર્ષદ ચાવડા. તો સ્વામીશ્રી પાછળથી બોલાવ્યા એમને, અને જ્યાંથી પોતે પ્રવચન કર્યું ત્યાં હર્ષદને બોલાવ્યો છે.
હું કરું છું એવું માનીએ નહીં ને ત્યારે આ કેટલું સરસ છે. જુઓ, આમાંથી પ્રેરણા લઈએ તો આપણને કેટલું સમજાયું છે. બીજી વાત શું છે? તેમની જ કૃપાથી થયું છે એવું માનવું. આ ભૂલીએ છીએ, કરતાપણાનો આ એક ભાગ છે. કૃપા એટલે કરતા. હું જે કંઈ કરું છું એમાં મારું કંઈ કરવાનું નથી, એ બધું જ એમનાથી થાય છે. મંગળિયાની વાત જાણીએ છીએ. મંગળિયો એક હતો અને ગોપાલ સાંઈ પાસે રહેતો અને ઝાડુ પોતાના આવું બધું કામ કરે તો સ્વામીને દયા આવી, બિચારો મંગળિયો આવું નવું ક્યાં સુધી કરશે? એટલે કે મંગળિયા કે શું, જા બધું હરખું થઈ જશે તારું. તો ખરેખર સાચા સંતના આશીર્વાદ ભગવાનને મારીને કરે તો મંગળિયો તો મોટો શેઠ બની ગયો. અને ગોપાલ સાંઈ તો ટેવ મંગળિયા તરીકેની જ હતી. એટલે પછી ઓલા તો શેઠ થઈ ગયેલા. અને પછી કે ઓ મંગળિયા આવી ગયો, કે મંગળિયો નહીં, મંગળદાસ શેઠ. આ ભગવાનની કૃપાથી થયું છે ને, ભૂલ્યો. અને ગોપાલ સ્વામી જેવા સંતનો દ્રોહ થયો એમ, એટલે આટલું અભિમાન તો પાછો મંગળિયો થઈ ગયો હતો ત્યાં ને ત્યાં. કેનોપનિષદમાં આરંભ જ આ છે. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ. આપણે મન મનન તો કરે છે, પણ મનને મનન કરવાની શક્તિ કોણ આપે છે? કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત. પ્રાણ શ્વાસોશ્વાસ કરે છે, પણ એને યોજે છે કોણ? શરૂઆત કોણ કરી આપે છે? કેનેશિતામ વાચમ ઇમામ વદંતી. આપણે બોલીએ છીએ તેમાં કોણ પ્રેરણા આપે છે? અને એના જવાબમાં પણ પરમાત્મા આવ્યા. એક સરસ દાખલો આપીને સમજાવ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે 1985માં જ્યારે એમની સુવર્ણ તુલા થઈ એ વખતે આ દાખલાને યાદ કર્યો છે. એ પણ એક કરતાપણાની ભાવના છે. એ દાખલો હું આપને કહું છું. દેવતા અને યક્ષનું ઉપાખ્યાન આ કેનોપનિષદમાં છે. બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે પેલું વાક્ય છે. પરમાત્માએ દેવતાઓને વિજય અપાવ્યો. આ હકીકત પહેલા લખી નાખી. પણ આ દેવતાઓને શું થયું? અસ્માકમ એવ અયમ વિજય, અસ્માકમ એવ અયમ મહિમા ઇતિ. આ તો આપણો જ વિજય છે ને. જોયું આપણે કેવું કર્યું, તે સરસ બાણ ચલાવ્યું હતું ત્યારે. હા, કે મેં બાણ ચલાવી દીધું એટલે આમ થયું. બધું પોતાનો જ મહિમા ગાય. ભગવાન દૂર બેઠા બેઠા સાંભળે કે આમાં મારું નામ તો આવતું જ નથી ક્યાંય. કશો વાંધો નહીં. ગર્વગંજન છે ને, ભગવાન છે ને ગર્વગંજન છે. ખબર ન પડે ને બધું ગર્વ હરી લેવું છે. એટલે ભગવાને શું કર્યું? યક્ષનું રૂપ લીધું, ચમત્કારી એક સ્વરૂપ, અને દૂર પ્રગટ થયા. અને પછી આમ વિચિત્ર વ્યક્તિ જેવું લાગ્યું એટલે દેવતાને થયું કે આ કોણ આવીને ઉભું રહ્યું છે? કે જાઓ આ જાણી આવો ને. કિમિદમ યક્ષમિતિ. આ યક્ષ કોણ છે એને તમે જાણી આવો. એટલે એક જણાને મોકલ્યો. તો અગ્નિદેવ પેલા આવ્યા. અગ્નિદેવ આવ્યા એટલે હકીકતમાં અગ્નિદેવે યક્ષ કોણ છે એમ જાણવાનું હતું. પણ આમાં બન્યું એવું કે યક્ષે પેલા પ્રશ્ન પૂછી નાખ્યો અગ્નિદેવને, કોશી તમે કોણ છો? હવે કોક આપણને પૂછે ને તમે કોણ છો, આમ તો કોઈ પૂછતું જ નથી. પણ ભૂલથી જો કોકે પૂછ્યું ને તો આખી કથા સંભળાવી દે કે આપણે કોણ છીએ. ટાઈમ હોવો જોઈએ. અગ્નિને પૂછ્યું કોશી, તો એકદમ ખુશ થઈ ગયા. અગ્નિર્વા અહમ અસ્મિ, હું અગ્નિ છું. અને દુનિયામાં જાતવેદા તરીકે દુનિયામાં મને લોકો ઓળખે છે. તમે ક્યાંક સાંભળો જાતવેદા શબ્દો તો મારી વાત થાય છે એમ સમજી લેજો, વગેરે વગેરે. આ બધું લખ્યું નથી. એક જ શબ્દમાં આવું ઘણું હોય. આવું મારું નામ છે એમ. તસ્મિન સ્ત્વયી કિમ વીર્યમ. યક્ષ કે છે વીર્યમ એટલે શક્તિ. તો આવા તમારામાં શું શક્તિ છે? તો કે યદિદમ પૃથિવ્યામ તત્સર્વમ દહેયમિતિ. આ જેટલું દેખાય છે ને પૃથ્વીમાં એ બધું હું બાળી નાખું. ઓહ, શું વાત છે એમ. તો તસ્મૈ તૃણમ નિદધો. એક તણખલું લીધું. આ જોવાની વાત છે. આટલી મોટી વાત કરીને એક તણખલાથી પરીક્ષા થાય? પણ યક્ષે તણખલું કાઢ્યું, મૂક્યું. એ તદ દહેથી, આને બાળ. તો પેલા તો અગ્નિને અપમાન જેવું લાગ્યું. એટલે આટલી વાત કરીને તણખલું, એક બીજું મોટું ઝાડ મૂકો તમે. હું તો આખી પૃથ્વીની વાત કરું છું. એ તદ દહેથી, આને બાળો ને. અને ત્યાં લખ્યું તદ ઉપપ્રેયાય. એ નજીક ગયા અને જેટલી તાકાત હતી ને લગાડવા માંડ્યા. પણ આ ચમત્કારી તણખલું, કઈ થયું જ નહીં, અસર જ નહીં. અને ઉપનિષદ કહે છે કે પેલો ત્યાંથી જ પાછો વળી ગયો. તન ન શશાક દગ્ધુમ. એ બાળવા સમર્થ ન થયો. પૂછવા આવ્યો તો યક્ષને તમે કોણ છો? હવે તો વ્યવસ્થિત ખબર પડી જવી જોઈએ કે આ કોણ છે. પણ જો અભિમાન વસ્તુ એવી છે ને, જ્યારે હું કરું છું એવું આવશે ને તો એને અભિમાન પણ લાગશે, એને ગ્લાની પણ આવશે. ગ્લાની પામી ગયો, પૂછ્યા વગર પાછો આવી ગયો. અને દેવતાઓના શું કે આ કોણ છે મને કંઈ ખબર પડતી નથી, કોઈ બીજાને મોકલો. મૂળ પ્રશ્ન અભિમાનનો. ચાલો વાયુને મોકલો. એમાં એવું જ થયું. પેલા પૂછી લીધું યક્ષે કોશી. ખુશ થઈ ગયા વાયુ. વાયુર્વાહમ અસ્મિ.
અને લોકમાં મને માતરિશ્વા તરીકે ગણવામાં આવે છે. એમ તસ્મિસ્તો કિમ વીર્યમ, તમારામાં શું શક્તિ છે કે જેટલું કે પૃથ્વીમાં છે ને, યદિદમ સર્વમ પૃથિવ્યામ તત્સર્વમ આદધિ, આ હું બધું જ લઈ લઉં. કેમ એટલો ફોર્સ? એ જ તણકલું ચમત્કારી કાઢ્યું પાછું. એ તદ આદત્સ્વ, આને ઉઠાવો. તદુપપ્રેયાય, એ નજીક ગયા. સર્વ જવેન, જેટલું જોર હતું બધું લગાડ્યું, કઈ થયું નહીં. એટલે એ પણ પૂછ્યા વગર પાછો આવ્યો. એને અપમાન લાગ્યું. પછી થયું દેવતાઓને કે હવે શું કરવું? ઇન્દ્રને મોકલ્યો. દેવરાજ શું કહેવાય? દેવરાજ. હવે બન્યું દેવરાજ જયારે ગયા ને ઇન્દ્ર, ત્યારે યક્ષ ચાલ્યા ગયા. અને એની જગ્યાએ એક સ્ત્રી આવી, ઉમા એનું નામ લખેલું છે. અને પૂછ્યું પેલા ઇન્દ્રએ પેલી સ્ત્રીને કે પેલું યક્ષ ક્યાં ગયું? અરે ભાઈ યક્ષ નહીં, એ તો ભગવાન હતા. પેલી ઉમા સ્ત્રી સમજાવે છે, એ તો ભગવાન હતા અને તમે બધા અભિમાન કરતા હતા ને એટલે આ જો તમારાથી તો તણકલું ઉપડે એમ નથી. અને પછી દેવતાનું અભિમાન ત્યાં ગળી ગયું. ઇન્દ્રને સૌથી પહેલા જ્ઞાન થયું એટલે ઇન્દ્રને દેવતાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કથા થઈ. સાર એટલો જ છે કે આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ શક્તિ છે ને, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ કંઈ કરવાની અને જ્ઞાન શક્તિ જાણવાની, એ બધું જ ભગવાનનું આપેલું છે, મહારાજનું આપેલું છે, એમ આપણે માનવું જોઈએ. ઘણીવાર આપણે એમ માનીએ છીએ કે મારા વગર ચાલે નહીં. આ એક બીજું સ્વરૂપ છે પોતાના કરતાપણાનું. હું ન હોત તો શું થાત? બ્રહ્મદર્શન સ્વામી ઘણીવાર વાત કરે છે ને, યદિ મેં નહીં હોતા તો તેરા ક્યાં હોતા. પણ એકવાર એને કાઢી મૂકવો જોઈએ. આવું જે બોલતો હોય ને કે તું જોઈ લે શું થાત. જ્યારે જ્યારે આવા પ્રસંગો બન્યા છે ત્યારે ભગવાને આંખ ઉગાડી છે. શિવાજીને પ્રશ્ન થયો કે હું લાખો લોકોને હું જમાડું છું, યદિ મેં નહીં હોતા તો इन लोगों का क्या होता. રામદાસને ખબર પડી કે મુખારવિંદ ઉપર અભિમાન દેખાય છે એટલે ફરવા માટે ટેકરા ઉપર લઈ ગયા અને શિવાજી સાથે ફરતા હતા રામદાસજી. અને અચાનક કે છે શિવાજીને રામદાસજી કે શિવા, હે દગડ ઉચક, આ પથરો છે ને, દગડ એટલે પથરો, એને તો ઊંચો કર. અને શિવાજીએ પથરો ઊંચો કર્યો તો 2 દેડકા સરસ મજાના હૃષ્ટપુષ્ટ એની નીચે. અને શિવાજીને આશ્ચર્ય થયું. રામદાસે એક પ્રશ્ન પૂછ્યો કે આને કોણ જમાડે છે? શિવાજી સમજી ગયા કે મેં નહીં હોતા તો ક્યાં હોતા, એ માનવાની જરૂર નથી. ભગવાન બધાનું પૂરું પાડે છે. હનુમાનજીને અભિમાન આવી ગયું. આ શાસ્ત્રોના મોટાના દાખલા આપીએ એટલે ખબર પડે. હનુમાનજી જ્યારે સંજીવની ઔષધિ લેવા ગયા, પાછા આવતા તો 1 સેકન્ડ માટે આવ્યું હશે કે યદિ મેં નહીં હોતા તો લક્ષ્મણ કા ક્યાં હોતા. અને ભરતજીએ બાણ મારીને પાડ્યા હેઠા. અને પછી તો ભરતજી એવું કહેવાય છે કે એમના બાણ ઉપર હનુમાનજીને પર્વત 2 ને મૂકીને તીર મારીને મોકલ્યા. આ વાત છે. ભગવાન બધું કરે છે, આપણે કંઈ કરતા નથી. ભગવાન ધારે તો ગમે તેવા પાસે કામ લઈ લે છે. જેને આપણે સાવ સામાન્ય માનીએ એની પાસે અસામાન્ય, અસાધારણ કામ કરાવે છે. જો આપણી સંસ્થામાં દાખલાઓ છે. શ્રીજી સ્વરૂપ સ્વામી અમદાવાદમાં છે, આખું પ્રેસ સંભાળે છે. 7 કે 8 ચોપડી ભણેલા છે અને આખું પ્રકાશનું ડિઝાઇન એ કરે છે. દિલ્હી અક્ષરધામનું ડિઝાઇન કર્યું, જુઓ તો ખરા. આ ભગવાનનું કર્તૃત્વ છે. સ્વામી જ્યારે ધારે ને તો આવી રીતે દિવ્ય પુરુષ સ્વામીની વાત કરે છે. ડોક્ટર સ્વામી ઘણીવાર વાત કરે છે. સામાન્ય જો તો એમનો અભ્યાસ કંઈ નથી, 7-8 ચોપડી ભણેલા છે અને છતાં જુઓ તો આખા સંપ્રદાયનું ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ સંભાળે છે. અને વ્યવસ્થિત દરેક મંદિરમાંથી સંતોને કંઈક ઇલેક્ટ્રિકનું કામ હોય તો એમને પૂછે. અનુભવ જ્ઞાન. પણ એ આવ્યું ક્યાંથી? આ ભગવાનનું કરતાપણું છે. આપણી દ્રષ્ટિએ જે સાધારણ છે એમાંથી અસાધારણ કામ કરવા એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે શક્તિ રહેલી છે. એ વાતને આપણે જાણવી જોઈએ. સ્વામી આપણા ગુરુ છે, એમના જીવનમાંથી આપણે શીખવું જોઈએ. ઘણીવાર એવું થાય છે કે આપણે સાધના કરીએ છીએ આપણા માર્ગમાં, તો આપણને આપણી સાધનાનું પણ એક અભિમાન હોય છે કે મેં આમ કર્યું. સાધનાની વાત છે. જેમ એક તપસ્વીએ તપ કર્યું ભગવાનને રાજી કરવા માટે. હવે બરાબર અંદર ભાવના નહોતી, ભગવાન રાજી થયા અને તપ જોઈને આવ્યા કે માગ તે આપું. તો પેલો તપસ્વી શું કહે છે? મારા તપ સામે જુઓ. એટલે ભાઈ તારા તપ સામે જોઈને તો આવ્યો છું, પણ નહીં, મેં કેટલું કર્યું એ તમે જુઓ, એવોર્ડ આપો. આવી ભાવના હતી. ભગવાન પછી રીસાયા કે કોની આજ્ઞાથી આ પથરા ઉપર તપ કર્યું. હવે એમણે ચાલુ કર્યું આ બધું. ભગવાન આપણી સામે પ્રશ્નો નાખવા માંડે ને, એકેના જવાબ નથી આપણી આગળ. એ તો મેં કોઈને પૂછ્યું નથી કે પથરો મારો છે, મેં બનાવ્યો છે. હવે એક કામ કર, તું પથરો થાય, પથરો તારી ઉપર તપ કરે. સાધનાનું અભિમાન. સારંગપુરમાં મહારાજ હતા અને ચરણ સેવા કરવા માટે આપણા સંતો ગયા. મહાનુભાવાનંદ સ્વામી
મહારાજે ચરણ ખેંચી લીધા તો મહાનુભાવાનંદ સ્વામી શું બોલે છે? મહારાજ, તમારા માટે અમે કેટલું કર્યું. જો આ મૂળ પ્રશ્ન અહીંયા છે. તમારા માટે ગોળા ખાધા, માન અપમાન સહન કર્યા, આમ છે તેમ છે. મહારાજ સમજી ગયા કે આ સાધનામાં કરતા પણ આનું અભિમાન. મહારાજ એક દ્રષ્ટાંત આપ્યું કે સામાન્ય કંઈક વાળ્યું હોય અને કોઈ રાજા પાસે અધમણ સોનું માગે, એવી તમે વાત કરો છો. એવા આપણા સાધનો છે. કારણ શું? ભગવાને શક્તિ આપી, મહારાજે શક્તિ આપી, ત્યારે તો આપણે કરીએ છીએ. એ વાત જ્યારે સમજાય ત્યારે કોઈ પણ પ્રકારનું અભિમાન આવતું નથી. એટલે સાધનામાં પણ અભિમાન ન કરવું. આપણે જ્યારે પોતાની જાતને કરતા માનીશું ત્યારે એક બીજો પ્રશ્ન આવશે, લઘુતા ગ્રંથિનો. જેમ ગુરુતા ગ્રંથિ એક પ્રશ્ન છે, એમ લઘુતા ગ્રંથિ પણ ભગવાનને કરતા ન માનીએ ને એમાંથી આવે છે. હું કરું છું. અર્જુનને એ પ્રશ્ન નડ્યો. અર્જુન પાછો પડ્યો કેમ? એને એમ લાગે છે કે હું યુદ્ધ કરું છું, હું લોકોને મારીશ, મને પાપ લાગશે. પોતા ઉપર કરતા પણ હું માન્યું, લઘુતા ગ્રંથિથી પીડાઈ ગયો અને હું નહીં કરી શકું. અને ભગવાને પણ એ જ શબ્દ વાપર્યો છે. 18મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, યદ અહંકારમ આશ્રિત્ય ન યોત્સે ઇતિ મન્યસે. તું જે અહંકારને આશરે જેને એમ માને છે કે હું યુદ્ધ નહીં કરું, એ અહંકાર તારું બગાડશે. એ મૂકી દે. આ લોકોને તો મેં જ પેલા મારી નાખ્યા છે. 11મા અધ્યાયમાં વિશ્વ સ્વરૂપ બતાવે છે ને ભગવાન જ્યારે, ત્યારે બધા દ્રોણ ને ભીષ્મ પિતામહ ને બધા એમના મુખારવિંદમાં જાય છે અને ભગવાન કહે છે, મયૈવ નિહિતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. આ લોકોને તો મેં પહેલા જ માર્યા છે, તારે ફક્ત નિમિત્ત માત્ર બનવાનું છે. આપણે સૌભાગ્યશાળી છીએ કે આ જે વાતો આપણે કરીએ છીએ એ વાતોનું મૂર્તિમાન સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આપણી સામે જીવન જીવે છે. જીવન જીવે છે. સ્વામીને પૂછવામાં આવ્યું કે બાપા, આટલો બધો કાર્યભાર તમે સંભાળો છો, 500 મંદિરો થયા અને આટલા બધા સંતો. તો સ્વામીને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો સ્વામી એકદમ હસતા હસતા બોલ્યા, હાથ જોડીને, કે મેં કાંઈ કર્યું જ નથી, શ્રીજી મહારાજ કરે છે, એમની ઈચ્છાથી બધું ચાલે છે. અને સ્વામી ત્યારે બોલ્યા કે અમારા ગુરુએ અમને શીખવાડ્યું છે. જો સ્વામીના વાક્યો કેટલા સરસ છે. મેં મનન કર્યું છે, મેં ચિંતન કર્યું છે, એમ નહીં. અમારા ગુરુએ અમને શીખવાડ્યું છે કે માથા ઉપર ઘડો લઈને ફરીએ ને તો એનો ભાર લાગે, પણ સમુદ્રમાં ડૂબકી મારો ને તો આખો સમુદ્ર ઉપર હોય પણ એનો ભાર લાગે નહીં. આ કરતાપણાનો વિચાર છે. સ્વામીશ્રીને જ્યારે બાયપાસ કરવામાં આવ્યું એના 1 અઠવાડિયા પછી જ બાપા બધા સંતો સાથે બેઠા છે અને ગોષ્ઠી કરી રહ્યા છે. અને એમાં સ્વામી અચાનક આમ ઉપનિષદ જેવા વાક્યો બોલવા માંડ્યા. સ્વામી કહે કે ભગવાન આપણી બધી, મહારાજ ચારે બાજુ છે, આગળ પાછળ, જ્યાં જીવો ત્યાં શ્રીજી મહારાજ છે, એમના વિના કંઈ નથી. સાહેબ કે લોકની અંદર જે કંઈ સારું દેખાય છે ને એ પણ એમાં શ્રીજીમાં જ રહ્યા, એ રહીને કરે છે ને એટલું છે. પછી બાપા કહે છે કે પેલા આપણે ડોક્ટર છે ને એનું નામ શું? નામે નથી ખબર. હા એમને, આ જુઓ નામ શું? એટલે જેમણે બાપાનું બાયપાસ કર્યું એ ભૂલાય? આપણે કોઈ દિવસ ન ભૂલ્યા. સોનાના ઓલા ઉપર લખેલું હોય એવાના નામ. તો પાછો આવ્યો તો કંઈક સાહેબ કે પેલા ડોક્ટરનું નામ શું? કે બાપા સુબ્રમણ્યમ. એ કે હા, એમને આપણું ઓપરેશન કર્યું. તો લોકની દ્રષ્ટિએ બરાબર છે કે એમણે કર્યું, પણ આપણે તો તત્વની વાત છે, એટલે કે સિદ્ધાંતની વાત છે. આપણે તો એમ સમજવું કે એમાં રહીને મહારાજે કર્યું. આ જો આ કેટલો કરતાપણાનું લાગે છે કે આનાથી મોટો પ્રસંગ કયો હોય કે જ્યારે પોતાનું બાયપાસ થાય છે, એ કરનાર વ્યક્તિમાં રહીને શ્રીજી મહારાજ કરે છે એવું જ્યારે માને, એના જીવનમાં કયું દુઃખ આવે? સ્વામી ત્યારે બોલ્યા એવું કે આ તો આપણને એવું, આપણે આવું કરે ને કોઈ આપણને સાજા કરે તો આપણે એને બાજી પડીએ અને એવું કહીએ આ તો મારા જીવન પ્રાણ છે. ઓહો, મારા જીવન પ્રાણ છે. તો સ્વામી કે જીવન પ્રાણ તો પેલો અંદર બેઠો છે ને એ છે. આ કરતાપણાની વાત છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, શ્રીજી મહારાજ કરતારતા છે, પ્રમુખ સ્વામી મહારાજ કરતારતા છે. આ સમજણ આપણા જીવમાં દ્રઢ થાય અને આ સમજણ દ્વારા આપણા જેટલા પ્રશ્નો છે, આધ્યાત્મિક, સાંસારિક, વ્યવહારિક જેટલા પ્રશ્નો છે એનું સમાધાન લાવીએ અને જે કંઈ વાતો થઈ છે આપણા સૌના જીવમાં ઉતરે એ મહારાજ સ્વામીના ચરણોમાં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.